હેલો ફ્રેન્ડ્સ, સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા આયોજિત મોસ્ટ આઈએમપી વિડિયોની સિરીઝમાં હું અક્ષર ચૌહાણ ગણિત વિષય સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણને ખબર જ છે કે ચેપ્ટર નંબર 2 બહુપદીની અંદર માત્ર બે જ રીત આપેલી છે. તો બોર્ડની અંદર એ બે રીતના અથવામાં જો પૂછે તો બે રીતના દાખલા આવવાના છે. તો એની અંદરથી મોસ્ટ આઈએમપી બંને રીતે આપણે મોસ્ટ આઈએમપી કહી શકીએ. તો એક રીત એવી છે કે શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તમારે. શૂન્ય તથા તેના શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો એના પહેલા તો આપણી પાસે શું હોવું જોઈએ? તો કે દ્વિઘાત બહુપદીના શૂન્ય હોવા જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ કે દ્વિઘાત બહુપદી આપેલી છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા હોય? તો કે બે શૂન્ય હોય. સહગુણકની મદદથી આપણે શૂન્ય ગોતવા માટે પહેલા તો બરાબર કરીને 0 લખી દઈએ તો જ સમીકરણ બનશે. હવે એના પછી આપણે શું કરશું? તો કે બહુપદીનું શૂન્ય ગોતવા માટે આપણે જોવાનું કે x² ની આગળનો સહગુણક કાઈ નથી એ બધો કેટલા છે? 1. એના પછી અચળ પદ તરીકે તમને કેટલા જોવા મળે છે? 8. 8 એકા 8. તો હવે આપણે 8 ના એવા ભાગ પાડશું કે બાદબાકી કરતા અચળ પદની આગળની નિશાની છે એ આપણે શરત સ્વરૂપે લેવાની થાય કે બાદબાકી કરતા કેટલા લાવવા છે? તો કે 2 લાવવાના છે. હવે એટલું સિમ્પલ જ છે. બે જ ભાગ પડે, એક તો 8 એકા 8 અને બીજું 4 2 8. બાદબાકી કરીને જો 2 લાવવો હોય તો આપણને ભાગ મળી ગયા 4 2 8. અહીંયા હું લખી દઉં x² -4 પછી 2 અને પછી -8 બરાબર 0. હવે અહીંયા વચ્ચે મેં કઈ લખ્યું નથી. ત્યાં મારે ફરજિયાત શું લખવું પડે? તો કે x લખવો પડે. એના પછી એક નિશાની જે લખવાની બાકી છે તો એના માટે મને શું કરવું પડશે? તો કે બાદબાકીની નિશાની જો તમને આપેલી હોય, આપણે શરત તરીકે બાદબાકી હોય તો પહેલાને માઈનસ આપો, બીજાને શું આપવું પડશે? પ્લસ. હવે કોને માઈનસ આપવી ને કોને પ્લસ આપવી? વચ્ચેની નિશાની જોવાની. વચ્ચેની નિશાની કઈ આપી છે? માઈનસ. 4 અને 2 માંથી જે મોટા હોય એને માઈનસ આપવી પડે. 4 અને 2 માંથી મોટું કોણ? તો ખબર જ છે કોણ હોય? 4 મોટા છે એને મેં આપી દીધી માઈનસ. હવે એના પછી એને શું આપવાની? તો કે બાદબાકી કરતી વખતે અલગ અલગ નિશાની હોય. એકને માઈનસ આપો, બીજાને ફરજિયાત શું આપવી પડશે? પ્લસ. ચાલો અહીંયા પ્લસ ની નિશાની હું આપી દઉં. હવે શું કરશું? તો કે 2 માંથી કોમન કાઢો. x કોમન નીકળી ગયા. પહેલા બે સ્ટેપ માંથી જો x કોમન કાઢતા તો x² માંથી એક વખત x વયો ગયો, એક વખત વયો ગયો. અહીંયા લખી દઉં હું x માઈનસ 4x હતા. x તો વયો ગયો, વધે પણ તો કે 4. એના પછી +2 કોમન નીકળી જાય. 2 એકા 2 અને 4 2 8. અહીંયા વધશે x, વચ્ચે માઈનસ ની નિશાની છે તો માઈનસ 4 2 8 હતું. 2 વયો ગયો, વધ્યું કોણ? 4 અને ઇક્વલ્સ ટુ કરીને 0 લખવું ફરજિયાત છે. બે કૌંસ સરખા આવવા જોઈએ. અહીંયા તમે દાખલાના આ સ્ટેપ ઉપર પહોંચો એટલે એક વસ્તુનું ધ્યાન રાખવાનું, બે કૌંસ સરખા હોય તો દાખલો સાચો, નકર આપણે ક્યાંક લોચો માર્યો છે. હવે હું શું લખીશ? તો કે x -4 કોમન નીકળી ગયા. બે ની અંદરથી કૌંસ જ કોમન નીકળી જાય. અહીંયા કેટલા વધશે? તો કે x. એના પછી આ બાજુ કેટલા વધ્યા? તો કે +2 બરાબર કરીને લખી દો 0. બે શૂન્ય ગોતવા છે આપણે. બે શૂન્ય ગોતવા માટે દરેકને વારાફરતી વાર આપણે 0 આપી દઈએ કે x -4 બરાબર જો કદાચ 0 થતા હોય તો x ની કિંમત કેટલી મળશે? તો કે -4 છે. ઓલી બાજુ લઈ તો +4. એટલે પેલું શૂન્ય આપણને મળી ગયું કે આ બહુપદીની અંદર તમે 4 મૂકશો તો એનો જવાબ કેટલો આવશે? શૂન્ય આવશે. હવે એના પછી બીજું તો કે x +2 બરાબર 0 આપ્યા છે. +2 ને જમણી બાજુ આપણે મોકલી દઈએ તો કેવા થઈ ગયા? -2. તો એનો બીજો જવાબ મળી ગયો કે બહુપદીની અંદર જો તમે -2 લખશો તો એનો જવાબ કેટલો આવશે? તો કે શૂન્ય આવશે. હવે બેન શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો આપણને આ ચેપ્ટરની અંદર એક તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એ બે કન્ડિશન અને બે સૂત્ર આપેલા છે. હું અહીંયા શું કરીશ? તો કે સૌથી પહેલું લખી દો શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો કરવો છે તો હવે આપણે અહીંયા બે શૂન્ય મેળવવા જ છે. જોઈ લ્યો એનો તો આપણે સરવાળો કરી દઈએ. કોણ કોણ છે? તો કે -2 અને 4. અહીંયા હું લખી દઉં -2 +4. અલગ નિશાની હોય તો બાદબાકી થાય. 4 અને 2 ની નિશાની અલગ અલગ છે તો 4 માંથી 2 જાય તો વધશે કેટલા? 2 વધશે. મોટા પદની નિશાની આવે. મોટા પદની નિશાની કઈ છે? તો કે 4 મોટા એની આગળ પ્લસ છે તો હવે કઈ પ્લસ તો લખી નહીં તો ચાલે. એટલે આપણને મળી ગયું શૂન્યનો સરવાળો. હવે સહગુણકની મદદથી આપણે શૂન્યનો સરવાળો ગોતવાનો છે. સહગુણકની મદદથી કઈ રીતે ગોતવો? તો કે અહીંયા હું લખી દઉં કે શૂન્યનો સરવાળો કેટલો થાય? તો કે આપણી પાસે સૂત્ર છે કે -b ના છેદમાં a. અહીંયા હું લખીશ -b/a. હવે abc શું છે? તો કે દ્વિઘાત સમીકરણની અંદર x² ના સહગુણકને a કહેવાય, x ના સહગુણકને b કહેવાય અને અચળ પદ એક હોય એને શું કહેવાય? તો કે c. તો ઈ વિગત હું સૌથી પહેલા જ ત્યાં લખી દઉં કે a બરાબર કેટલા છે? તો કે સહગુણક તરીકે કાઈ ના એક હોય ત્યારે કેટલો હોય? 1 હોય. એના પછી b બરાબર માઈનસ કે પ્લસ જે કંઈ પણ નિશાની હોય આપણે લખવી ફરજિયાત છે. અહીંયા કેટલા
આપ્યા 2 પણ કેવા માઈનસ, તો અહીં લખી દો 2 માઈનસ, અને c બરાબર કેટલા આપ્યા તો કે -8. હવે માઈનસ b ના છેદમાં a આપણને આપેલું છે. સૌથી પહેલા હું લખીશ અહીંયા માઈનસ ની નિશાની સૂત્રમાં આપી છે, નિશાની મેં એમને રાખી દીધી. હવે b ની નિશાની કેવી છે તો કે માઈનસ, તો કાઉન્સ કરીને લખી દઈશ માઈનસ કે, જેથી કરીને બે નિશાની ભેગી થતી હોય તો આપણે ભૂલ ન પડે. એના પછી a બરાબર કેટલા આપ્યા તો કે 1 આપ્યા છે, છેદમાં 1 લખી દો. હવે આપણને એટલી તો ખબર છે કે માઈનસ માઈનસ સુધી ગયા પ્લસ, અને છેદમાં 2 લખી ન લખી તો પણ ચાલે. અહીંયા તમે એવું જોઈ શકો છો કે તમે શૂન્યના સહગુણકના સૂત્રની મદદથી ગોતો કે બે શૂન્ય મળ્યા છે એ બેનો સરવાળો ગોતી લો. બેનો જવાબ કેટલો આવશે? સરખો આવશે, એટલે એક ચકાસણી અહીંયા આપણી પૂરી. હવે એની જેવું એક ટોપિક તમને એવો આપેલો છે કે શૂન્યનો ગુણાકાર. અહીંયા હું લખી દઉં શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કઈ રીતે કરવાનો તો કે આપણને બે શૂન્ય આપેલા છે. પહેલું આપ્યું છે -2 એનો ગુણાકાર. બીજું શૂન્ય કયું આપ્યું છે તો કે અહીંયા આપણે જોઈ શકીએ કેટલા આપ્યા છે 4. અહીંયા લખી દો 4, બેનો કરી દો ગુણાકાર. 4 2 8. આગળ કઈ નિશાની આવશે ફરજિયાત તો કે માઈનસ ની નિશાની આવશે. એના પછી તો કે શૂન્યનો ગુણાકાર, આપણે શૂન્યની ગુણાકાર એમ કરી દીધો. હવે કઈ રીતે ગોતશું તો કે સહગુણકની મદદથી. અહીંયા લખી દો શૂન્યનો ગુણાકાર, જેને તમે આલ્ફા * બીટા પણ કહી શકો છો. શૂન્યનો ગુણાકાર, એના માટેનું સૂત્ર આપણને બધાને ખબર જ છે. કેટલું આવે તો કે c ના છેદમાં a આવે. c એટલે શું તો કે અહીંથી જોઈ લખો -8, અને a એટલે કેટલા આપ્યા તો કે 1 આપ્યો છે. તો અહીંયા હું લખી દઉં -8 ના છેદમાં 1. માઈનસ તો ન લખી દો ચાલે, જવાબ આવ્યો -8. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે શૂન્યનો તમે સીધો ગુણાકાર કરશો કે સહગુણકની મદદથી ગુણાકાર કરશો, એમાં કાંઈ જ ચેન્જીસ આવવાનો નથી. એટલે આ બે જવાબ સરખા આવવા જોઈએ, સરવાળા વાળા બે ગુણાકાર વાળા જવાબ સરખા આવવા જોઈએ, તો આપણો દાખલો સાચો. આપણે સૌથી પહેલા જ તે કીધું હતું કે આ ચેપ્ટર ની અંદર કેટલી રીત છે તો કે બે રીત છે. એમાં આપણે પહેલી રીત તો ભણી ગયા. હવે એની સિવાયની બીજી રીત શું આવે છે તો કે તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારની બે વસ્તુ તમને આપી દીધી છે. એની ઉપરથી બહુપદી તમારે ગોતવાની થાય. તો બહુપદી ગોતવા માટે અહીંયા હું પહેલા જોઈ લખી દઉં. અહીં તમને એ પૂછે કે અહીં દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. પહેલું એ પૂછે 4 એ દ્વિઘાત બહુપદીના શું આપ્યા છે શૂન્યનો સરવાળો, અને બીજું એ પૂછે 1 એ શૂન્યનો શું છે ગુણાકાર આપેલો છે. એની ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. દ્વિઘાત બહુપદી મેળવવા માટે મેં લખી દીધું કે શૂન્યનો સરવાળો 4 છે, શૂન્યનો ગુણાકાર 1 છે. ટેક્સ્ટ બુકમાં આપેલા સૂત્ર મુજબ અહીં આપણે લખી દીધું કે p of x = x² - alpha + beta * x, એટલે કે શૂન્યનો સરવાળો. એના પછી alpha * beta એટલે કે શૂન્યનો ગુણાકાર. એની અંદર આપણે કિંમત મૂકશું એટલે સીધું જ આપણને શું મળી જશે તો કે દ્વિઘાત બહુપદી મળી જાય. પણ આની પહેલા સૌપ્રથમ આપણે અહીંયા k લખવો ફરજિયાત છે. આ જો k લખતા ભૂલી ગયા એટલે અડધો માર્ક આપણો ગયો. હવે શું લખશું તો કે શૂન્યનો સરવાળો આપણને ખબર છે કે alpha + beta બરાબર કેટલા આવશે 4 આવશે. એના પછી શૂન્યનો ગુણાકાર કેટલો આવે તો કે alpha * beta. અહીંયા હું લખી દઉં alpha * beta બરાબર કેટલો આવી ગયો 1 આવી ગયો. અહીંયાથી કિંમત લઈને સીધું તમારે આ મૂકી દેવાની છે. અહીંયા લખ્યું કે x² છે તો એની આગળ તો કઈ કિંમત લખવાની થતી નથી. માઈનસ alpha + beta, અહીંયા માઈનસ નિશાની ખાસ યાદ રાખજો. alpha + beta એટલે કેટલા આવશે તો કે અહીંયા હું લખી દઉં 4. એની ભેગો સહગુણકમાં શું છે તો કે x છે, પ્લસ alpha * beta એટલે કેટલા આવશે તો કે 1 આવશે. અહીંયા હું લખી દઉં 1. માત્ર આટલું લખવાથી તમને 2 માર્ક મળી શકે છે. એટલે આ રીત ખાસ ધ્યાનમાં લેજો. આવા જ વિષયલક્ષી અને મદદરૂપ વિડિયો જોવા માટે અમારા સરસ્વતી સ્કૂલિંગ સિસ્ટમના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હંમેશા સંકળાયેલા રહો. થેન્ક યુ.